नमः सिद्धिभ्यां। ॐ नमः सिद्धिभ्यां। ॐ नमः सिद्धिभ्यां। ॐ शुद्धात्मने नमः। नमो अर्हन्ताणम्, नमो सिद्धाणम्, नमो आयर्याणम्, नमो उवज्जायाणम्, नमो लोये सौवसानम्। सकल कर्म नो क्षय करे, पाम्या स्वयं स्वभाव। सर्वज्ञानी परमात्मने नमो करे बहुभाव। इष्टोपदेश ग्रंथમાં આપણે 46 નંબરની ગાથા પૂરી કરી હતી અને એના અંતમાં જે એક નિમિત્તમિક સંબંધની વાત આવી હતી કે કર્મ તો જડ છે, નિર્બળ છે, જ્ઞાન નથી, તો જીવની સાથે રહેવું, ના રહેવું, કેટલા ટાઈમ માટે રહેવું, શું એને ફળ આપવું, આદિ આદિ કોણ નક્કી કરતું હશે, એ આપણે મોક્ષમાં પ્રકાશકના આધારે બીજા અધિકારના જોયું હતું. અને એમાં એક છેલ્લે રીઝન એ આવ્યું હતું, મને કારણ એ આવ્યું હતું કે સહજ નિમિત્ત નૈમિતિક સંબંધ, એટલે અહીં જીવના પરિણામનો રાગ થવો અને ત્યાં કર્મનું ત્યાં આવવું, એમાં સ્થિતિ પડવી, એક કર્મની સ્થિતિ પડી એના કર્મના કારણે અને જીવનો રાગના કારણે, બસ બંને વચ્ચે સહજ નિમિત્ત નૈમિતિક સંબંધ છે. અને દ્રષ્ટાંત બે આપ્યા હતા, એક પ્રવચન સારના આધારે જોયું હતું આપણે, એક મોક્ષમાં પ્રકાશ આધારે જોયું હતું. મોક્ષમાં પ્રકાશ લીધું હતું કે જે મુખ દ્વારા ગ્રહણ કરેલો આહાર અંદર જઈને લોહી માંસ આદિ રૂપે ઓટોમેટિક પ્રણમી જાય છે, એમાં કોઈ પ્રણમનાર નથી. તો દાખલે રોટલીમાં તો જ્ઞાન નથી, પણ રોટલી પેટમાં જઈ એના અમુક પરમાણુ લોહી રૂપે, અમુક માંસ રૂપે, વિષ્ટા રૂપે, પેશાબ રૂપે ઓટોમેટિક પ્રણવી જાય છે. એમ જીવના ત્યાં મુખ દ્વાર, એમ યોગ દ્વાર દ્વારા ગ્રહણ કરેલા પરમાણુ એ ઓટોમેટિક પોતાની યોગ્યતા અનુસાર ત્યાં ગોઠવાઈ જાય છે. અને પ્રવચન સારમાં દ્રષ્ટાંત જોયું હતું કે વરસાદનું પાણી એક જ પ્રકારનું છે અને એ પાણી કોઈ કારેલા રૂપે, કોઈ કંકોડા રૂપે, કોઈ લીમડા રૂપે આદિ અલગ અલગ રૂપે પ્રણમી જાય છે. ત્યાં કોઈ પ્રણમનાર નથી, ઓટોમેટિક વ્યવસ્થા થાય છે. એમાં કર્મમાં પણ ઓટોમેટિક વ્યવસ્થા થાય છે. બંને બાજુ લેવાનું, કર્મના બંધમાં અને કર્મના ઉદય અનુસાર જીવમાં ફેરફાર થાય. કારણ કે જીવે રાગ કર્યો તો ત્યાં કર્મ બંધાયા, તો જીવનો રાગ સ્વતંત્ર, કર્મ સ્વતંત્ર, બંને વચ્ચે ખાલી સહજ નિમિત્ત એક સંબંધ છે. જેવો રાગ કરે, જેટલી માત્રા વાળું કરે તો એટલી સ્થિતિને એટલા અનુભવ કર્મ બંધાય. પણ કર્મ બંધાય પણ આ બે વચ્ચે જીવના પરિણામ અને કર્મ વચ્ચે કરતા કર્મ સંબંધ નથી, માત્ર સહજ નિમિત્ત એક સંબંધ છે. આટલી આપણે જોયું હતું. એમ કર્મના ઉદયને અને જીવમાં થતા સંયોગ વિયોગ અથવા રાગ દેશાદીને એને પણ સહજ નિમિત્ત એમની સંબંધ છે. કર્મનો ઉદય આવ્યો એટલે રાગ કરવો જ પડ્યો એમ નથી. અને કર્મનો ઉદય આવ્યો, શરીરમાં રોગ થયો, એ શરીરના રોગના પરમાણુમાં રોગ થવાનો કાળ હતો અને આ વખતે અહીં પાપનો ઉદય એમાં નિમિત્ત, બસ આવો સહજ નિમિત્ત નૈમિતિક સંબંધ કહેવામાં આવે છે. ખરેખર તો જગતમાં આપણે આગળ 35 સમયની ગાથા ઇષ્ટોપદેશમાં જોઈ હતી કે જગતમાં જેટલા પણ નિમિત્તો છે એ બધા જ ધર્માસ્તિકાયવત ઉદાસીન નિમિત્ત કહેવામાં આવે છે. જેમ ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય જીવ અને પૂતગલને ગમનમાં અને સ્થિતિમાં નિમિત્ત છે, પરંતુ ના એ ધર્માસ્તિકાય ગમન કરાવે છે, ના અધર્મિસ્તાય સ્થિતિ કરાવે છે. જીવ સ્વયં ગમન કરે, પૂતગલ સમય ગમન કરે તો ધર્માસ્તિકાયને નિમિત્ત કહેવામાં આવે છે. એમ જીવ રાગ કરે તો ત્યાં કર્મના ઉદય નિમિત્ત કહેવામાં આવે છે. એમ કર્મ બંધાયા તો જીવના પરિણામના રાગને નિમિત્ત કષાયને નિમિત્ત કહેવામાં આવે છે. આમાં ગુરુદેવશ્રી એક બહુ સરસ વાત લીધેલી છે, એ થોડી ચર્ચા કરી અને આપણે આગળ 47 નંબરની ગાથા ઉપર પ્રયાણ કરીશું. એમને 3 શબ્દ વાપર્યા છે, એક સ્વકાળ અને એક સમકાળ. શું કીધું?
હેલો. સ્વકાળ અને સમકાળ. પહેલો એક સ્વકાળ, એક સમકાળ, અને બીજી વસ્તુ એક સમયમાં એક યોગ્યતા. શું કીધું? શું? એક સમયમાં એક યોગ્યતા. અચ્છા અચ્છા. 3 શબ્દ ફરીથી બોલું છું. આ ગુરુદેવનું સ્પષ્ટીકરણ છે. 80, 81, 82 ગાથામાં જીવના પરિણામને, કર્મના પરિણામને પરસ્પર નિમિત્ત નિમિત્ત સંબંધ છે, છતાં કર્તાક્રમ સંબંધ નથી. એના પ્રવચનમાં ગુરુદેવશ્રીએ આ વાત ખોલેલી છે. 3 શબ્દ બોલ્યો: એક સ્વકાળ, એક સમકાળ, અને એક સમયમાં એક યોગ્યતા. હાજી. કયા શબ્દ બોલ્યો હું? સ્વકાળ, સમકાળ ને એક સમયમાં એક જ યોગ્યતા. હવે આપણે ત્રણેયને સમજીએ છીએ, અને આ ત્રણેયમાં એક વસ્તુને આપણે સિદ્ધ કરવાની છે કે નિમિત્ત નૈમિત્તિક સંબંધ એ કર્તા કર્મ સંબંધ નથી. બાઈ રોટલીમાં નિમિત્ત છે, પણ બાઈ રોટલીની કરતા નથી. અગ્નિ પાણીમાં ગરમ થવાનું નિમિત્ત છે, પણ અગ્નિ પાણી ગરમ કરતું નથી. આ સિદ્ધ કરવાનું છે. બરાબર. પહેલો શબ્દ છે સ્વકાળ. કયો શબ્દ છે? સ્વકાળ. તો એ પરમાણુમાં રોટલી થવાનો સ્વકાળ છે. જીવને, એ બેનને રાગ થયો ને, એ પણ રાગ થવાનો સ્વકાળ છે. અને સામે રોટલી બનવી, એ પણ એનો સ્વકાળ છે. બંનેના સ્વકાળ છે, માટે કરતા કર્મ નથી. બરાબર. ખ્યાલ આવ્યો ને? હાજી. પહેલા રોટલી નહોતી, પછી બાઈ આવીને રોટલી બનાવી કે ના, એ રોટલી થવાનો સ્વકાળ, અને બાઈને રોટલી બનાવવાનો રાગ, એનો પણ સ્વકાળ છે. બરાબર. બીજો જે સમકાળ. સમકાળ એટલે અહીં રાગ થવાનો કાળ અને ત્યાં રોટલી થવાનો કાળ, બંનેનો કાળ એક જ છે. બરાબર. ત્યાં અહીં આપણા ચેપ્ટરમાં કર્મ બંધાવાનો કાળ અને જીવને કશાય થવાનો કાળ, બંનેનો કાળ એક જ છે. એટલે આને ભ્રમ થઈ જાય છે કે જીવે કર્મ બાંધ્યા, જીવે કર્મ છોડ્યા. એ તો એનો સ્વકાળ છે. એ તો એનો, જેમ કેવડી અરિયન ભગવાને 4 ઘાતી કર્મ જે નાશ કરી પાયો કેવલ જ્ઞાન. અરિયન ભગવાને 4 ઘાતી કર્મ નાશ કર્યો એમ કહેવાય. પણ એ ત્યાં આ બાજુ ભગવાનને કેવળ જ્ઞાન ઉત્પન્ન થવાનો, એ એનો સ્વકાળ. આ બાજુ ત્યાં જ્ઞાનવાણી કર્મનો ક્ષય થવાનો એનો સ્વકાળ. બંનેનો સ્વકાળ છે, માટે ભગવાને કર્મ નાશ નથી કર્યા. આ બાજુ પાપનો ઉદય આવવાનો સ્વકાળ, અને શરીરમાં રોગ થવો એ પણ શરીરનો સ્વકાળ. બરાબર. બંનેનો સ્વકાળ છે. અને એક સમકાળ છે. સમકાળ એટલે દર્પણને સામે તમે ઉભા રહો અને આમ કરશો તો અંદર કેટલી દેખાશે? 2 આંગળી. 3 કરો તો 3 દેખાશે. બરાબર ને? તો અહીં કે છે, અહીં આ 3 હતો કરવાનો, એ આંગળીનો સ્વકાળ, અને દર્પણમાં 3 દેખાય, દર્પણનો સ્વકાળ. આપણી નજર આંગળીથી છે, એટલે આંગળીથી લીધે આપણે દર્પણમાં દેખાય, પણ દર્પણમાં એ 3 દેખાવાનો દર્પણનો સ્વકાળ હતો. તો એ પ્રશ્ન થાય, કેમ 2 વખતે 2 જ દેખાય, 3 વખતે 3 જ દેખાય? કે એને સમકાળ કહેવાય. અહીં 3 નો કાળ, ત્યાં પણ 3 નો કાળ, અહીં 2 નો કાળ, ત્યાંનો 2 નો કાળ, સમકાળ છે. અને સમકાળ છે, સ્વકાળ છે, માટે કરતા કર્મ નથી. બરાબર. હવે ત્રીજી ગજબની વાત છે, એક સમયમાં એક યોગ્યતા. શું કીધું? એક સમયમાં એક યોગ્યતા. હવે એને આપણે સમજીએ. જો અત્યારે આપણે મુમુક્ષુમાં આવી થોડી ગરબડો ચાલે છે. જો પાણીમાં 2 પ્રકારની યોગ્યતા છે, એ ઠંડુ પણ થાય ને ગરમ પણ થાય. હવે એ ફ્રીજમાં મૂકો તો શું થાય? ઠંડુ થાય. અને ગેસ ઉપર મૂકો, અગ્નિ ઉપર મૂકો તો ગરમ થાય. બરાબર છે કે નહીં? આમાં તમને કઈ દોષ લાગ્યો? ફરીથી બોલું છું. પાણીની યોગ્યતા હતી, અગ્નિનો સંબંધ થયો ત્યારે પણ એમ નહીં. પાણીમાં 2 પ્રકારની યોગ્યતા છે, ગરમ પણ થાય, ઠંડુ પણ થાય. ફ્રીજનો સંયોગ થાય તો ઠંડુ થાય, અગ્નિનો સંયોગ થાય તો ગરમ થાય. એનો સ્વકાળ હતો એટલે. અરે સ્વકાળ સમકાળ ની વાત બાજુ દો. આ હું બોલી, અમે તમને કોઈ दोष लागे છે? नहीं लगता है दोष. दोष लगता है आपको इसमें कोई? नहीं.
નહીં લગતા યજ્ઞ નહીં મહા કરાય ને સંયોગ લખતા હે. કરાવતું નથી એટલે સંયોગને લીધે થયેલું એ દોષ જ છે ને. એક અરે એક એમ નહીં એક પહેલો સમયમાં એક દોષ જ યોગ્યતા. શાબાશ એક સમયમાં એક જ યોગ્યતા છે. હમ. બે યોગ્યતા હોય તો નિમિત્તને ચોઈસ કરવાનો વારો આવે. બરાબર. એક સમયમાં એક દ્રવ્યમાં એક કાર્ય થવાની એક જ યોગ્યતા હોય, આગળ પાછળ અલગ યોગ્યતા હોય, પણ એક સમયમાં એક જ યોગ્યતા હોય. જો તમે લોટ બાંધ્યો, રોટલીનો લોટ બાંધ્યો, હવે એમાંથી રોટલી થઈ શકે? થઈ શકે. ભાખરી થઈ શકે, ખાખરો થઈ શકે, પછી એમાંથી પરોઠા થઈ શકે કે ના થઈ શકે? નાની નાની પૂડીઓ થઈ શકે એમાંથી. 5 વસ્તુ એક લોટમાંથી થઈ શકે. નક્કી કોણ કરે? આમાંથી રોટલી બનાવી, ભાખરી બનાવી, ખાખરો બનાવવો, એ નક્કી કોણ કરે? એ લોટમાં 5 યોગ્યતા છે. નિમિત્ત નક્કી કરે, નિમિત્ત નક્કી કરે. બસ અહીં ભૂલ છે, અહીં ભૂલ છે. ત્યારે એની એની યોગ્યતા એ જે પ્રકારે થવાની હતી એ થઈ. ના થવાની થઈ નથી, મારે એનો ભાર નથી આપવો. એ લોટમાં એક સમય 5 યોગ્યતા ના હોય, એક સમયમાં એક જ યોગ્યતા હોય. 5 યોગ્યતા હોય તો બાઈને ચોઈસ કરવાનો ફંક્શન આવે. તો નિમિત્તાધીન દ્રષ્ટિથી નિમિત્ત નક્કી કરે કે શું કાર્ય કરવું, રોટલી બનાવી કે ભાખરી કે ખાખરો બનાવો. પણ એમાં એ સમય એક જ યોગ્યતા છે, અને એક જ યોગ્યતા છે તો દ્રવ્ય બનાવી, તો નિમિત્ત એમાં શું કર્યું? એ લોટમાં એ વખતે રોટલી જ બનવાની યોગ્યતા છે, તો 3 કાળમાં કોઈની ભાખરી નહીં બની શકે. અને ભાખરી બનવાની યોગ્યતા છે, ભાખરી જ બનશે, રોટલી નહીં બને. ઇન શોર્ટ, દરેક દ્રવ્યમાં દરેક સમય એક જ કાર્યની યોગ્યતા હોય. પાણીમાં 2 યોગ્યતા છે ને, એ તો આગળ પાછળનું કથન છે. એક સમયમાં એક જ યોગ્યતા હોય. કારણ કે 2 યોગ્યતા નક્કી કરશો ને તો તમે નિમિત્તાધીન દ્રષ્ટિ થઈ જશે. કે ગેસમાં જાય તો ગરમ થાય, ફ્રીજમાં જાય તો ઠંડુ થાય. કે ના, એક સમયમાં એક જ યોગ્યતા છે. અરે ખ્યાલ આવે છે? હાજી. મહાન સિદ્ધાંત છે આ. તો રજનીભાઈ, એ પ્રશ્ન કરી શકાય કે બોલવાનો ભાવ થયો અને વાણી નીકળી તો બંને યોગ્યતા અલગ અલગ છે. એ વખત તમે એમ કહો કે ના, મારે બોલવું હોય તો બોલવું, ના બોલવું હોય તો ના બોલું, હું ધીરે બોલું, મોટરી બોલું, મારી મનની મરજી. કે ના, ભાષા વગરની એ સમય એક જ યોગ્યતા છે. બરાબર. જે આપણે હું બોલ્યો, હું ચાલ્યો, એ 5-6 વસ્તુને ભેગી કરીએ છીએ આપણે. 5-6 વસ્તુને મિક્સ કરીને આપણે ગોટાળો મારીએ છીએ. જો મોક્ષમાં પ્રકાશકનો 4થો અધિકાર કાઢો, એમાં પેજ નંબર 82 કાઢો. 82. હા બસ એ. વળી આ જીવને બોલવાની ઈચ્છા થાય ત્યારે પોતાના પ્રદેશનું જેમ બોલવાનું બને તેમ હલાવે, ત્યારે એક ક્ષેત્રાગત સંબંધી શરીરનું અંગ પણ હાલે અને તેના મીદે ભાષા વગણાદી પૂતગલો વચન રૂપ પ્રણમે. આ બધાને એક રૂપ માની, વજન અહીં છે, બધાને એક રૂપ માની આમ માને કે હું બોલ્યો. જેવો આમાં શું થયું? મને બોલવાની છે કે હું પ્રભુ પતિત પાવન બોલું, તો જીવમાં તો ઈચ્છા થઈ ખાલી. ઈચ્છા એટલે રાગ થયો. બરાબર? એ વખતે કેટલા કાર્ય થાય તમે સમજો. એ વખતે રાગ પણ થયો. જ્ઞાન છે કે નહીં? એ વખતે છે. જ્ઞાન પણ છે, રાગ પણ છે. પછી લખ્યું એ પ્રમાણે પોતાના આત્મા પ્રદર્શન હલાવે. 3. ત્યારબાદ ચોથામાં લખ્યું એ પ્રમાણે શરીરના અંગ પણ હલાવે. એમ નથી લખ્યું, વાંચો ફરીથી. શરીરના અંગ હલે. પેલામાં હલાવે લખ્યું, શરીરમાં હલે લખ્યું. આવું કેમ લખ્યું? કેમ કે જીવ એ શરીરના અંગો હલાવી નથી શકતો. એની પોતાની યોગ્યતાથી હલે. પોતાની યોગ્યતા છે એટલે ત્યાં હલે. અહીં હલાવે, ત્યાં હલે. 4 વાત. 5મી વાત, અને એ જ વખતે ભાષા વગરની રીતે બોલવાનો એનું પરિણમન. 5 વસ્તુને ભેગી કરી દે છે, મિક્સ કરે છે, અને કે હું બોલ્યો. હવે અહીં પ્રશ્ન એ છે,
અહીં પ્રશ્ન એ છે કે દાખલા તરીકે ભાષા વગર મારે બી હું અત્યારે ના બોલું, ધીમે બોલું, જોરથી બોલું, મારી મનની મરજી કે ના, તારી મરજી ગમે તે હોય, પણ ભાષા વર્ગણામાં એક સમયે એક જ પ્રકારની યોગ્યતા છે. બરાબર. બરાબર. એ વખતના સમયમાં પછી બીજી હોઈ શકે, પછી ત્રીજી હોઈ શકે, પણ એક કાર્યમાં એક જ પ્રકારની યોગ્યતા છે. 2-3 યોગ્યતા હોય તો નિમિત્તને ચોઈસ કરવાનો વારો આવે. હવે એક જ યોગ્યતા છે, એ એનો સ્વકાળ છે, માટે નિમિત્ત એમાં કંઈ કરી શકે નહીં. નહીં. એ પાણીમાં ઠંડુ થવાની યોગ્યતા છે ત્યારે તે ફ્રીજ માંગ્યું છે. એમ નહોતું કે એની ઠંડી પણ અવસ્થા હતી, ગરમ પણ 2 યોગ્યતા હતી, અને ફ્રીજ મળ્યું ઠંડુ થયું અને આ મળ્યું ગરમ થયું, તો તમે નિમિત્તાધીન દ્રષ્ટિ થઈ ગઈ. ખ્યાલ આવે છે ને? હાજી. 3 વસ્તુ જીવનભર આ ગુરુદેવના મંત્રો છે: સ્વકાળ, સમકાળ અને એક સમય એક જ યોગ્યતા. રજનીભાઈ, એક ક્વેશ્ચન થાય છે અહીંયા કે હાજી. ઘણીવાર એમ કે તમારે શુદ્ધ ઉચ્ચારણ કરવું, એ આમ તો હા. જીવ પોતે ખરી રીતે તો એ ભાષા વર્ગણા કરી જ નથી શકતો. તો ગુરુદેવ શ્રી કહે છે ને, આ બધા વ્યવહાર નહીંના કથનો છે. હમ એટલે નિમિત્તના વ્યવહારના કથનમાં ભાષા, જો ઉપદેશની ભાષા નિમિત્ત પ્રધાનતા જ આવે. બરાબર. તમારે જોઈને ચાલવું, જોઈને બેસવું, એ સામો જીવ મરે એની યોગ્યતાથી, પણ આપણે સાવધાન નથી રાખવાની, પ્રમાદ છોડવાનું નથી છોડવાનો આપણે. બરાબર. તો ચરણાન યુગની ભાષા, પછી પ્રથમાન યુગની ભાષા અને કર્ણાન યુગની ભાષા, આ 3 અનુયુગની ભાષા નિમિત્ત પ્રધાન વ્યવહારની મુખ્યતાથી જ આવે. બરાબર. જેમ પ્રથમાન યુગમાં કે ભાઈ ભરત મહારાજાને 96,000 રાણી હતી, તો દ્રવ્યનું કઈ એક દ્રવ્ય બીજા દ્રવ્યનું છે જ નહીં, પણ ત્યાં નિમિત્તનું જ્ઞાન કરાવશે, સંયોગનું જ્ઞાન કરાવશે. પ્રથમાન યુગ આખું વ્યવહાર ને નિમિત્તના ઉપર ઉભું છે, નિમિત્તના કથનો ઉપર. ચરણાન યુગ પણ આખું તમારે ઈર્યા જોઈને ચાલવું, આવું મીઠા શબ્દો બોલવા, કર્કશ શબ્દો ન બોલવા, તો એની ભાષા એવી જ આવશે. આ ઉપદેશની ભાષા કહેવાય. આપણે ભાષા ઉપદેશની હોય, આપણે સિદ્ધાંત ભાષા સમજવાની એમાં. બરાબર. તો ખ્યાલ આવ્યો ને? પ્રશ્ન આપણે થાય છે 4 અનુયોગમાં 3 અનુયોગ તો નિમિત્ત પ્રધાનની કથન વાળા છે, અને દ્રવ્યાન યોગમાં પણ ઘણી જગ્યાએ મોટા ભાગે વ્યવહારના જ કથન આવશે. એટલા માટે સમય સારની 11 નંબરની ગાથામાં કહ્યું કે જીનવાણીમાં નિશ્ચયનો હસ્તાવલંબ જાણી વ્યવહાર નહીંનો ઘણો ઉપદેશ કર્યો છે. અને લખ્યું શુદ્ધ નહીંનો ઉપદેશ ક્યાંક વિરલ છે, ક્યાંક છે એમ લખ્યું છે. પણ એ કથનોની સત્યાર્થ માને તેનું ફળ સંસાર છે એમ લખ્યું ત્યાં. 11મી ગાથાનો ભાવાર્થ વાંચી લેજો. એટલે ફરક શું અને બંને ઉપદેશમાં? એટલે સામાન્ય જનને કઈ રીતે ખ્યાલ આવે કે આનો ઉપદેશ છે કે આનો ઉપદેશ છે? એ તો આપણે આપણું કથન ખબર ના પડે આપણને એટલા માટે જીનાગમમાં કોઈ પણ તમે વાક્ય વાંચો ને, એમાંથી 5 વસ્તુ કાઢવાની સમયસારની પહેલી ગાથામાં લખ્યું છે: શબ્દાર્થ, નયાર્થ, મતાર્થ, આગમાર્થ ને ભાવાર્થ. કઈ નહીંનું કથન આપણી જવાબદારી જોવાનું. પણ રજનીભાઈ, હા, જો આ પ્રમાણે જ બધું થતું હોય કે જેની જે યોગ્યતા હશે એમ થશે, તો પછી એ બધું કઈ થાય છે એમાં પછી જીવની રિસ્પોન્સિબિલિટી ક્યાં? તો જીવને શું કામ એમાં કરમ બંધાવવા જોઈએ, કે જીવને શું કામ દુઃખી થવું જોઈએ? કારણ કે એમ થવાનું જ હતું એટલે થયું. પણ થવાનું એવું માનીએ છીએ ક્યાં આપણે માનતા નથી, પણ હકીકત તો છે પાણી ગરમ થવાનું હતું એટલે ગરમ થયું. જીવે વિચાર કર્યો એટલે નથી થયું. બરાબર છે, પણ આપણે માનીએ છીએ એવું. આપણે એવું શીખીએ તો એવું જ માનીએ ને પછી. જો આપણી ભાષામાં આવ્યું છે, પણતીમાં નથી આવ્યું. ભાષામાં દીકરી બીજા દ્રવ્યનું કરતું નથી એમ આવી ગયું. પણ 24 કલાક આપણે પોતે અંદર આત્માનું અવલોકન કરો, પોતાના પરિણામનું અવલોકન કરો. આપણે આવું કેટલું માનીએ છીએ, કેટલી ભ્રમ કરીએ છીએ. રજનીભાઈ, તો એક વધારે સવાલ કે આપણે શું માનીએ છીએ એનો પ્રશ્ન કઈ મહત્વનો નથી, કારણ કે હું તો એમ માનું કે મેં આ ખોટું કામ કર્યું એમાં મેં પુણ્યનું કામ કર્યું, પણ જે થવા યોગ્ય હોય એનું પરિણામ તો જે થવાનું એ જ થાય. હું જે માનું એનો શું અર્થ છે? જો જે થવા યોગ્ય થાય, ગુરુદેવને આ પ્રશ્ન કર્યો હતો જ્યારે સિતંબર મતમાં હતા.
સ્થાનકવાસીમાં, ત્યારે વાગે બધું ક્રમબદ્ધ છે, ભગવાને જોયું હશે. એમને પેલા એમના જે હતા ને, શું નામ ભૂલી ગયું એમનું, એને પ્રશ્ન કર્યો હતો, ભગવાન જેટલા આટલા આપણા ભવ દીઠા હશે, એમ આપણે શું કરી શકીએ? મૂલચંદભાઈ જે હશે, બરાબર. તો ગુરુદેવે કીધું, ભાઈ તને આ જેટલા ભગવાને આટલા ભવ, તને ભગવાનના જ્ઞાનની શ્રદ્ધા છે, કેવળ જ્ઞાનની શ્રદ્ધા છે, અને કેવળ જ્ઞાનની શ્રદ્ધા થાય તો સર્વજ્ઞ સ્વભાવની શ્રદ્ધા થાય, અને સર્વજ્ઞ સ્વભાવની શ્રદ્ધા થાય એના ભવ દીઠા જ નથી ભગવાને. એટલે આ બધું થવા યોગ્ય થાય છે, એમાં આપણે જ્ઞાતા દ્રષ્ટા ઉપર નજર આવી જોઈએ. એનું ફળ તો એ આવવું જોઈએ ને, અકર્તા એવો જ્ઞાતા દ્રષ્ટા હું ચૈતન્ય તત્વ છું, એમ આપણી નજરમાં આવવું જોઈએ. આપણી ભાષા, જો ફરીથી કહું છું, એવી યોગ્યતા હોય તો જ આવે ને આપણને. અરે યોગ્યતા જો હંમેશા એક વસ્તુ યાદ રાખવી, જ્યાં કોઈ પણ કાર્ય થાય 5 સમવાય પૂર્વક થાય. બરાબર. સ્વભાવ, પુરુષાર્થ, ભવિતવ્ય, કાળલબ્ધિ અને નિમિત્ત. બરાબર. કાર્યમાં 5 સમવાય નિયમથી હોય. હવે એ કાર્યની ચર્ચા 5 અલગ અલગ કરવામાં આવે. કોઈ વખતે નિમિત્તની મુખ્યતાથી કરવામાં આવે, કોઈ વખતે કાળલબ્ધિ મુખ્ય કરવામાં આવે, કોઈ વખતે ભવિતવ્યથી કરવામાં આવે, કોઈ વખતે પુરુષાર્થથી કરવામાં આવે. એટલે બધા 5 સમવાય જોડાયેલા છે. પુરુષાર્થથી વાત કરીએ તો ભવિતવ્ય ઉડી નથી જતું, તે ભવિતવ્ય ત્યાં પડેલું જ છે. બરાબર. આપ તમને શું નામ તમારું મને ખબર નથી બેન? પન્નાબેન. હા, પન્નાબેન, તમને જે થવા નક્કી છે તમને વિશ્વાસ છે કે નથી? હાજી. હા હાજી, 100% વિશ્વાસ છે. 100% વિશ્વાસ. આજ રસોઈ બનાવશો કે નહીં બનાવો? ખબર નથી. હા, ખબર નથી. છતાં ઉપયોગ લાગશે કે નહીં લાગે? જોઈશું. તમે જમશો કે નહીં જમો? બધું જ કાર્ય થવાનું છે. પણ તમે એ કાર્ય જો જ્યારે ગુરુદેવશ્રીના પ્રવચનમાં ઘણી કહેવાય, મુમુક્ષુએ 2-4 કલાકનો સ્વાધ્યાય કરવો જોઈએ. બરાબર. આ પુરુષાર્થ તરફથી વાક્ય કર્યું. પણ એ થવાનું હોય ત્યારે જ થવાનું છે. એમાં હું કઈ કરી ન શકું એમ? તમે જો હંમેશા સામેવાળો દર્દી કયા રોગ વાળો પીડાય છે એ પ્રમાણે ઉપદેશ અપાય જીનાગમમાં. એટલા માટે મોક્ષના પ્રકરણ લખ્યું, દર્દીના દર્દ અનુસાર દવા આપવામાં આવે, દર્દીની ઈચ્છા અનુસાર દવા આપવામાં ના આવે. બરાબર છે. બરાબર. હવે સામેવાળો દર્દી ભવિતવ્ય કહીને પુરુષાર્થને ઉડાડતો હોય તો એને પુરુષાર્થનો ઉપદેશ આપવામાં આવે. કોઈ પુરુષાર્થ ઉપર પુરુષાર્થને મુખ્ય કરતા બધી પોસ્ટ હોય તેને ભવિતવ્યનો ઉપદેશ આપવામાં આવે. ઓકે, એ બધું બરાબર, પણ અલ્ટિમેટલી ધ ક્વેશ્ચન ઇઝ કે પરિણામ શું આવશે એ મહત્વનું છે ને. આપણે બધાને સિદ્ધાંત જોઈએ છે, આપણે બધાને છૂટવું છે સંસાર ચક્રમાંથી. એ પરિણામ આવવું એ એનું મહત્વ છે ને. પછી આ બધું તો પણ એ આવશે ક્યારે? સ્વભાવનું ઉલ્લંઘન જશે ત્યારે. ના, તમે કે છો 5 સમય ભેગા થશે ત્યારે આવશે. અરે હું તમને સમજાવું છું. એ થશે ક્યારે? આત્માનો સ્વભાવ ઉપર દ્રષ્ટિ જશે ત્યારે. સ્વભાવની દ્રષ્ટિ ક્યારે થશે? પડથી વિમુખ થશે ત્યારે. પડથી વિમુખ ક્યારે થશે? તું કરતા બુદ્ધિ છોડીશ ત્યારે. અને કરતા બુદ્ધિ ક્યારે છૂટશે? કે ભવિતવ્ય ને આ હોનાર બધું કાલબ જોશે ત્યારે. આ બધું ઇન્ટરલિંક છે. બરાબર. બરાબર. તમારે રોટલીનું મહત્વ છે તો પહેલા તમે લોટ લેશો, એની કણક વાંચશો, ગુલ્લા પાડશો, રોટલી એને વણશો, પછી શેકશો, ત્યારે બધી પ્રોસેસ તો આવશે ને. આપણે રોટલીથી મતલબ છે, ગુલ્લાથી શું મતલબ છે? ભાઈ ગુલ્લાના વગર રોટલી નહીં થાય. બરાબર છે. એમ આપણે આત્માનો અનુભવ કરવો છે. કોણ ના પાડે છે? પણ પેલા મિથ્યા ભ્રાંતિ તો છોડ. મિથ્યા ભ્રાંતિ કઈ રીતે છૂટશે? એકત્ર મહત્વ કરતા તો છૂટશે ત્યારે. એ ક્યારે છૂટશે? ત્યારે પુરુષાર્થ કરવો પડશે તોડવા માટે. એટલે આપણે પોતે જોવાનું છે કે આપણે કઈ જગ્યાએ ભૂલ કરીએ છીએ. આપણે એવું તો નથી માનતા કે ભવિષ્ય નાના બાને આપણે પ્રમાદી થઈ જઈએ છીએ. આપણે એવું તો નથી માનતા પુરુષાર્થના બાને આપણે કરતા બુદ્ધિ સેવન કરીએ છીએ.
કર્તા બુદ્ધિ હા કર્તા બુદ્ધિ કે જે પ્રમાદ બુદ્ધિ જે થાય છે એ પણ હા આપણે કરવી નથી પણ થાય છે, રાઈટ? અરે બાપુ થાય ના 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 જો કરવી નથી થાય છે એમ ના લેવાય. એ કેવી રીતે ડિફરન્શિએટ કરો? કારણ કે ઘણી વખત એવું થાય છે કે આપણે ન અરે કરવું. હું એમ કહું, એક છોકરાને ઉભો રાખું ને 2 લાફા માર દઉં કે હું મારતો નથી, ક્રમબાદમાં થાય છે એમ થાય? એમ ન થાય ખરેખર, પણ આ તો બધી વાત પછી ઘણી વખત મને એવું લાગે કે ના 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 એટલે આમાં શું છે, આપણે કે 5 સમવાયમાં કોઈ એક સમવાયને મુખ્ય કરીને બાકીના ગૌણ કે અંદર આપણે આવું થાય. 5 સમવાયનું બેલેન્સ આપણા જ્ઞાનમાં હોવું જોઈએ. હા, એ બરાબર છે, રાઈટ. 5 સમવાયનું બેલેન્સ આપણા, જેમ શાકમાં બધા મસાલા માફકસર હોય તો ટેસ્ટી બને, બરાબર. એમ આપણા જ્ઞાનમાં 5 સમવાયનું સંતુલન હોવું જોઈએ. ઓકે, બરાબર. એ વાત અને સંતુલન નથી હોતું ને એટલે આપણે એકાંતમાં ચડી જઈએ છીએ. થેન્ક યુ, ધેટ વોઝ માય તમને એક દ્રષ્ટાંત આપું. જેમ અમુક મારું દ્રષ્ટાંત નથી, આ ટોલમલી સાહેબે સમ્યક જ્ઞાન ચંદ્રિકાની પ્રસ્તાવના 50-60 પાના લખાય છે આમાં, કે કોઈને દ્રવ્યાન યોગનો અતિરેક છે, એ આપણો એક ગાયક ભાવ છે, પ્રમદ પણ નથી, અપ્રમદ નથી, એટલે એને ચરણાયુગમાં એલર્જી થઈ જાય. ચરણાની કોઈ વાત કરते એમ આ તો બધી ક્રિયાની વાત કરે, ક્રિયાકાંડની વાત છે, આ તો બધું જ્ઞાની સાહેબ પછી હોય, એટલે એને નિષેધ વર્તાય જ્ઞાનમાં. અને ચરણાનું જ્ઞાનમાં નિષેધ વર્તે ને એનો અર્થ ભગવાનનું દિવ્યધન નિષેધ, કારણ કે ચારેયનું ભગવાનની દિવ્યધની આવેલા છે, એને ભગવાનની દિવ્યધન નિષેધ વર્તે એટલે એને અર્યન ભગવાનનો નિષેધ વર્તે, પંચ પરમેશ્વર ભગવાનનો નિષેધ. પછી ક્યાંથી એને સમ્યક દર્શન થાય? બરાબર છે, થેન્ક યુ સો મચ. આ બહુ તમે આપણે વ્રતાદિ પાળી શકતા ના હોઈએ એ આપણી કમજોરી છે, પણ એ કોઈ વાત કરતો હોય તો કોઈ પાડતો એના પ્રત્યે એલર્જી ના હોવી જોઈએ આપણે. બરાબર. એ રીતે આ તો દ્રષ્ટાંતમાં, એ રીતે કોઈ વખતે પુરુષાર્થ પ્રેરક વાત આવે, કોઈ વખતે ભવિતવ્યથી વાત આવે, કોઈ વખતે કાર્ડ લગતી વાત આવે, કોઈ વખતે નિમિત્ત મુક્તથી વાત આવે. હવે દેખો જો સમ્યક ગમે ત્યારે જવું થવાનું છે ત્યારે થશે, પછી મહાદેવમાં પણ જાય, ગણેશમાં પણ જાય કે ના ભાઈ તારે નિમિત્તનો ફેર પાડવો પડશે, તારે સાચા દિવસો શર્મા જવું ત્યાં નહીં જવું પડે. પણ દેવ સાધુ તો સમ્યક થોડી આપે, એ તો પરદ્રવ્ય છે કે ના તને માર્ગ અહીંથી જ મળશે, ત્યાંથી નહીં મળે. એ નિમિત્તની મુખ્યતાથી કથન છે. બરાબર જે 4 પરિભાષા, સમ્યક દર્શનની 4 પરિભાષા છે, મોક્ષમાં પ્રાણ લખી છે: દેવસાનું શ્રદ્ધાન, સાતકનું શ્રદ્ધાન, સ્વપ્નનું શ્રદ્ધાન અને સ્વનું શ્રદ્ધાન. 4 પરિભાષા ખાસ તમે વાંચજો અને એનો સમન્વય કર્યો છે એમ. આજે ચોક્કસથી. કારણ કે દેવસાનું શ્રદ્ધાન છે ને એ તમને બહારથી બધાથી બહાર કાઢે છે, બધી ગંદકીથી બહાર કાઢે છે. હવે સાચા દેવનું શ્રદ્ધાન હોય નહીં અને તું આત્માની ગમે ઊંચી વાત કરે, કશું નહીં થાય. બરાબર. ખ્યાલ આવ્યો ને? આ એટલે ફરીથી બોલું છું, 5 સમવાયનું સંતુલન આપણા દરેક વિચારમાં, દરેક ક્રિયામાં આપણું સંતુલન હોવું જોઈએ. તમારો બહુ મોટો ઉપકાર થયો, મને પહેલી વાર બરાબર મગજમાં બેઠું. હવે ના ઉપકારની વાત નથી, જીનાગમ ગુરુદેવ આપ્યો, મારો કઈ ઉપકાર નથી બેન આમાં. ના પણ રોજ સ્વાધ્યાય કરીએ છીએ, અમુક વસ્તુ મગજમાં બેસતી ન હોય, એટલે આ બધા જે બેઠું. એટલે આમાં છે ને આ કેવું છે, કન્ક્લુઝન જેવું છે કે ઘડી મેં એમ તક તમે રાગનું કરતા કહો છો અને ઘડીમાં રાગનું અકર્તા કહો છો, અમારે માનવું શું? રાગનું કરતા આત્મા છે કે નહીં, તો શું માનવું? બંને વાજીના ગમમાં આવે છે, સમયસારમાં આવે. ચલો બરાબર. સમયસારના કર્તા કર્મ અધિકાર, બે અધિકાર અલગ અલગ નહીં, એક જ અધિકારની વાત. એક જ આચાર્ય, 2 વક્તા પણ અલગ નહીં, એક જ આચાર્ય અને એક જ શાસ્ત્ર, અને એમાં પણ એક જ અધિકાર, કર્તા કર્મ અધિકાર. 79 થી 79 11 ગાથા સુધી તો રાગને પૂતગલનો કીધો, અને જીવનું માને એ મિથ્યાત્વ લખ્યું, અજ્ઞાન લખ્યું. બરાબર. 80 81 82 ગાથામાં 79 પૂરી થઈ, 80 ગાથામાં એ રાગના પરિણામ જીવ કરે છે. બરાબર છે. હવે અપેક્ષા ના સમજો તમે મરી જાઓ. આ 5 સમવાયની આટલી બધી દ્રઢતા નથી આવતી, તમે કયો છો એટલી બધી. એ 5 સમવાયમાંથી એક સમવાયને હંમેશા આગળ કરી દેવાય છે.
તો એ આમાં દ્રઢતા કેવું છે એ તો તમે કોને આગળ કરો તમારા ઉપર છે ને. તો બેન તમે ભવિતવ્ય ને કાળ લબ્ધિને આગળ કરો છો કે પુરુષાર્થને આગળ સ્વભાવને આગળ કરો છો? પણ એ તો આપણા કંટ્રોલમાં નથી, આપણી જે પર્યાય થવાની હોય એમ થાય. અરે બેન, થવાની હોય થાય એમ ના, ભૂલ છે. ઓકે, ફરીથી કહું છું, જ્યારે વ્યક્તિ મારે તો આમ કરવું છે, તેમ કરવું છે, આમ કરી દો, સમીન કરી દો, ત્યારે કે જો બી તું આમ ના કર, એ પર્યાય જ્યારે થવાનું ત્યારે થશે. એ એના માટે ઉપદેશ છે. બરાબર. જેને મગજમાં કાર્યનો બહુ આમ ભૂત ચડ્યું, આમ કરી દઉં, તેમ કરી દઉં, ફલાણું કરી દઉં, બાપુ જે થવાનું એ થશે. તારો વિકલ્પ ત્યાં કામ નહીં કરે. હમ. એ એ એ એ એના નિષેધ માટે છે. બરાબર. પણ જે શાંતિથી બેઠો છે, થવાનું છે થશે. યુગલજી સાહેબ નું નામ તમે સાંભળ્યું હશે, બાબુ યુગલજી કોટા. હવે એક વખત કોટાનો બનેલો બનાવ કહું છું તમને. એક ભાઈ સવારે ઉઠ્યા જ નહીં, ખાટલામાં પલંગમાં જ પડી રહ્યા. એને ઉઠાડ્યા કે ભાઈ તમે ચા નાસ્તો નહીં ધોઈ લો, મંદિર જાઓ, ચા નાસ્તો કરી લો. કે નહીં, ક્રમબદ્ધમાં જ્યારે મારે નક્કી છે ચા ઉઠવાનું ત્યારે ઉઠીશું. ના ઉઠ્યા. આ મામલો કેસ યુગલજી સાહેબ જોડે ગયો. એમને કીધું શું કામ ઉઠાડો છો એને? એની ક્રમબદ્ધમાં ઊંઘવાનું જ લખ્યું છે ત્યારે. એને ક્રમબદ્ધમાં એને ચા નાસ્તો નથી લખ્યો, ભગવાન દર્શન નથી લખ્યા, એટલે એને એવું સૂજે છે. અને એક વસ્તુ યાદ રાખજો, સંબંધભદ્ર સ્વામીની એક કારિકા છે, જીવનું જેવું કાર્ય થવાનું હોય ને એનું ભવિતવ્ય ને એનો પુરુષાર્થ એવો જ થાય. ઓકે, હું એ માનતી હતી, પણ તમે આજે કીધું એટલે એના પર બરાબર મોર લાગી ગઈ. થેન્ક યુ. તમને કહું, દાખલા તરીકે 2 ગાડી તમારા ઘરેથી 2 ગાડી નીકળી. બરાબર. તમે પહેલી ગાડીમાં બેઠા હતા, પછી નહીં આમાં ભીડ, ચલો પાછળની ગાડી બેઠી ગયા. બંને તમારે 100 કિલોમીટર ડ્રાઈવ કરવાનું, 100 મિનિટમાં ડ્રાઈવ નીકળ્યા. રસ્તામાં બીજી ગાડીનો એક્સિડન્ટ થયો અને એમાં તમારો પગ ભાગ્યો. હવે તમારા ભવિતવ્ય તમારું પગ ભાગવા નક્કી હતો ને, તમને વિચારો, તમારું ક્રિયા, તમારો પુરુષાર્થ એ રીતે જ આવે. એ પહેલી ગાડી ઉભા થશો, પાછળમાં બેસશો તમે. ઓકે, ધેટ મીન્સ કે જીવનો વાંક છે ને થવાનું હતું એમ થયું. એટલે જીવનો વાંક ખરો, કેમ ઉભો થયો ત્યાંથી તું? ના, પણ એને એવી જગ્યા નહોતી, કીધું ને ભીડ હતી એટલે. અરે જગ્યા, અરે એમ નહીં, એને થવાનું હોય એને વિચારો પણ એવા જ આવે, પુરુષાર્થ પણ એવા આવે, એને નિમિત્ત પણ એવા મળે. રાઈટ, એ બધામાં જીવનો કઈ વાંક નથી, બધું એવું જ થાય. તમે એમ કહો છો ને? જુઓ, હજી ફરીથી કહું છું, જીવનો વાંક પહેલો 100% નક્કી કરો. કેવી રીતે? શા માટે જીવનો વાંક નથી એમાં? અરે દરેક કાર્યમાં એક પર્યાયમાં વાંક આપણો છે. પહેલા નક્કી કરવું પડશે. અને હું નથી કહેતો, શ્રીમદ રાજચંદ્રજી કહે છે, કૃપાળુદેવ કહે છે, 6 સ્થાનક સમજાવીને ભિન્ન બતાવ્યો આપ. એ 6 સ્થાનક કયા છે? આત્મા છે, નિત્ય છે ને. આત્મા છે, નિત્ય છે, સંસાર છે, કરતા છો, ખૂબ કરતા છો. પહેલા નક્કી કરવું પડશે. આ હું કરતા કેમ થયો એ પછીની વાત છે. પહેલા નક્કી તો કર મારી ભૂલ છે. હવે તમે ભૂલ સ્વીકાર ના કરો, તમે રાગનો કરતા આત્મા છે જ નહીં, એ 100%ની વાત છે. પણ કયા સ્ટેજની વાત છે તને ખબર નથી. પહેલું તમે સીધી પહેલી ભણતરમાં લઈ લીધું, રાગનો કરતા આત્મા નથી. રાગનો કરતા આત્મા માન્યો જ નથી, તો રાગના અભાવનો પુરુષાર્થ કેમ કરશો તમે? હા, એ બરાબર. થેન્ક યુ. તમે દોષનો સ્વીકાર નહીં કરો તો દોષના નાશનો ઉપાય કઈ રીતે કરશો તમે? બરાબર. હું તમને એમ કહું કે આ બેનને તમે સોરી કહો, કે હું સોરી કેમ કહું? મારી ભૂલ બતાવો. પછી પહેલા ભૂલ તો સ્વીકાર કરવો પડશે કે નહીં કરવો પડે? તો ભૂલના નાશનો ઉપાય થાય. બરાબર છે. હું એટલા માટે કાયમ બધાને કહું છું, સૌથી પહેલા પ્રવચન સારનો સ્વાધ્યાય કરો, અને એમાં 93 થી 126 ગાથાનો ખાસ સ્વાધ્યાય. ઓકે, સીધું સમયસાર લેવામાં કાચો પારો છે. સાચી વાત.
જીવ સ્વચ્છંદી થયા વગર રહે નહીં. ટીવી જોતો જાય, બિસ્કિટ ને બજારના અભક્ષ બિસ્કિટ ખાય, અને પછી કે આત્મા તો ખાતો અકર્તા છે, આત્મા તો અભોગતા છે, ખાતો પણ નથી, કરતો પણ નથી, શોભતું નથી મોઢામાં. અને એના માટે સોગાની જે બહુ કડક શબ્દ વાપર્યો છે, એ વ્યક્તિ એવા છે મોઢામાં માંસ રાખે છે એટલે કે મારે માંસની બાધા છે. આ મારા શબ્દો નથી, સોગાજીના શબ્દો છે. સો મચ તમારો ઘણો સમય લીધો આજે. તો ના, એટલે રજનીભાઈ હમણાં એક પ્રશ્ન છે, તમે વાત કરી પ્રવચન સારની. હાજી. પંચ પરમાગમમાં જો હા. શરૂઆત જે કરતો હોય સ્વાધ્યાયમાં, હા, તેનો ક્રમ શું હતો? તમે કીધું કે પ્રવચન સારનો જે અમુક ગાથા પહેલા લેવાનું. ક્રમ કરવું હોય તો પહેલા પ્રવચન સાર 85 કાય વાંચો. અચ્છા. સંક્ષેપમાં વાંચવું હોય તો 85 કાય, અને એનો વિસ્તાર હોય તો પ્રવચન સાર. પ્રવચન સાર 85 કાય વસ્તુ એક જ છે. અચ્છા, બરાબર. આ શોર્ટમાં છે, પેલો વિસ્તારમાં છે. હમ. અને એ નક્કી કર્યા પછી તમે સમયસારમાં આવો. અચ્છા. તમને ખબર છે, જુઓ, પ્રવચન સાર, સમય સાર, નિયમ સાર, બધામાં સાર લખ્યો છે. બધા સારનો અર્થ અલગ અલગ છે. બધામાં સારનો અર્થ અલગ અલગ છે. દિવ્ય ધ્વનિનો સાર. પ્રવચન એટલે ભગવાનની દિવ્ય ધ્વનિ, અને એનો સાર એને પ્રવચન સાર કહેવાય. તો એમાં શું વાત આવી કે 6 દ્રવ્યની વાત આવી, 7 તત્વની વાત આવી, દ્રવ્ય ગુણ પર્યાયની વાત આવી, પદ ધ્રુવની વાત આવી. તો એ પ્રવચન સારમાં તમને આખું ગેય પ્રમેય આપ્યું, અને એમાંથી ભાઈ મારું હિત કોનામાં, તો તારે સમયસારમાં જવાનું. પછી બરાબર. તો સમયસારમાં દ્રષ્ટિનો વિષય આપ્યો, અને એ દ્રષ્ટિના વિષય સમ્યક પ્રાપ્ત થયું, તો પછી એ રત્નત્રય કેવું હોય એ નિયમસાર બતાવે. બરાબર. આ ક્રમ છે. બરાબર. આપણે તકલીફ શું છે કે આપણે સિલેક્ટેડ વક્તાના પ્રવચન સુનીએ છીએ, અને એમાં પણ સિલેક્ટેડ ગાથામાં સાંભળીએ છીએ. આખો થ્રુ આઉટ અભ્યાસ જોઈએ આપણને નથી. બસ હું કોઈના ઉપર આંગળી નથી કરતો, આપણે પોતે મારી વાત કરું, બધાની વાત કરું છું. આખો થોરોલી અભ્યાસ જોઈએ તમારો. ખાલી 6ઠ્ઠી ગાથા, 13મી ગાથા ને ફલાણી ગાથા, એ બરાબર 320 ગાથા સારી, નો ડાઉટ સારી છે. આગળ પાછળ ને પછી ખબર ના હોય, તમને વિષય ખબર પડે જ નહીં ને. તો રજનીભાઈ, હું એના માટે સિમ્પલ દ્રષ્ટાંત આપું છું. જેમ એક છોકરો બહુ તોફાની હતો, વંઠેલ હતો, ઘરમાં બહુ વિતાડે, ધમાલ કરે, ગામમાં મસ્તી કરે. એક દિવસ કોઈને કંઈક નુકસાન કરીને આવ્યો હશે, એક્સિડન્ટ કરીને કોઈના છોકરાને પગ ભાગીને આવ્યો હશે, ઘરમાં કમ્પ્લેન આવી. તો જેવો ઘરમાં છોકરો આવ્યો, એના પપ્પાએ કીધું, નીકળી જા ગધેડા બહાર. તો પેલો છોકરો પણ તો બારણું પછાડીને બહાર નીકળી ગયા. બરાબર. શું કહીને બહાર કાઢ્યો? ગધેડા નીકળી જા કહીને બહાર કાઢ્યો. અડધો કલાક પછી ત્યાં બારણા ઉપર આમ ટક ટક થોડો અવાજ આવ્યો. બરાબર. તો પપ્પાએ એની બેબીને કીધું, બેટા જો કોણ છે. એનું જોયું, ત્યાં ગધેડું ઉભો હતું. તો એને કીધું, પપ્પા ભૈલો આવ્યો. કારણ કે પપ્પાએ ભાઈને શું કીધું હતું? ગધેડો. અને ત્યાં ગધેડો આવ્યો એટલે પેલી બેબી કે કોણ આવ્યું? કે ભાઈ આવ્યા. બોલો કેટલું સાચું આમાં? પપ્પાએ એને ગધેડો કીધો કે નતો કીધો? તો એ ગધેડો કેમ કીધો હતો કે ભાઈ મનુષ્ય છે, તારો વ્યવહાર ઢોર જેવો છે. એ વ્યવહારની અપેક્ષાએ ગધેડો કીધો, એની ક્રિયાની અપેક્ષાએ ગધેડો કીધો, નહીં કે 4 પગ વાળો ગધેડો કીધો. એમ જીનાગમમાં રાગને પૂદગલ કીધો, જડ કીધો કે નહીં, તો આ સ્પર્શ રસગંધ વાળું જડ છે એવું નહીં માની લેવું. આત્મામાં જે જ્ઞાન છે એ જ્ઞાનનો અંશ એમાં નથી, એ અપેક્ષાને જડ કીધો, પૂદગલ કીધો. બરાબર. હવે આપણે પેલું રાગ તો પૂદગલ છે, એટલે પછી એને રાગનો ભય ના રહે. આપણી જે પ્રવૃત્તિ, સ્વચ્છંદ પ્રવૃત્તિ કેમ થાય છે કે આપણને પાપનો રાગનો ભય નથી. અને ભય કેમ નથી? એને પૂદગલનું માન્યું છે. થવા યોગ્ય થયો, થવા યોગ્ય થયો. બાપુ થવા બાદ મેં પહેલા તે કર્યો, નક્કી કર તારી ભૂલ,
બે કાન પકડ મારી બોલે છે. ખ્યાલ આવ્યો ને? રજનીભાઈ, આ બધી વાતો ચાલે છે એટલે મને એક બીજો ક્વેશ્ચન છે કે ઘણા બધા આમ એવા છે કે જે બસ કે અમે તો યુટ્યુબમાં સાંભળીએ કે આમ સાંભળીએ અને દ્રવ્યાનું યોગનું એ જ સાંભળે, પણ કોઈ દિવસે ના ભગવાનના દર્શન કે પૂજા કે એ પણ કોઈ ભાવ ના આવે તો એવા જીવને ક્યાં મૂકશું આપણે? એવા જીવને મારી કડક ભાષામાં કહું ને, એને ઘોર મિથ્યા દ્રષ્ટિ કહેવાય અને એને સ્વચ્છંદી કહેવાય. સ્વચ્છંદી કહેવાય એને. અને એ લોકો બ્રહ્મા છે કે અમે ઊંચા અધ્યાત્મ વાળા છીએ. બરાબર. બ્રહ્મા છે, બ્રહ્મા. તો પછી પ્રશ્ન હું કાયમ કહું છું, આપણે ગુરુદેવસિંહના તત્વજ્ઞાનના આદર્શ બનાવીએ છીએ, એમનું જે સમયસાના પ્રવચન આદર્શ બનાવીએ છીએ, તો એમની ક્રિયાઓને કેમ આદર્શ નથી બનાવતા? એમને 365 કયા દિવસે ભગવાનની પૂજા નથી કરી, કયા દિવસે ભગવાનની ભક્તિ નથી કરી, એ કેમ આદર્શ નથી બનાવતા આપણે? ગુરુદેવનું ખાલી તત્વજ્ઞાન તમને ગમે છે અને એમાં પણ સિલેક્ટેડ ગાતા ગમે છે, અને આ તમને ગુરુદેવની ક્રિયા એ બધું કેમ નથી ગમતું? ચરણાની કેમ તમને ગુરુદેવ જ નથી ગમ્યા? સાચી વાત. બહુ સરસ. થોડી કડક લાગશે મારી વાત. તમારી વાત બહુ જ સાચું, બહુ જ સાચું. ઘણા જીવો મેં એવા જોયા છે કે એ લોકો આવી રીતે, એટલે મને ઘણી વાર વિચાર આવે કે જો ઘણા જીવો હશે એમના ઘેર રહ્યા. એક વસ્તુ જીવનભર મોક્ષમાં પ્રકાશકના 7મા અધિકારનો અંતિમ પેરેગ્રાફ જીવનભર યાદ રાખવો, ગાંઠે બાંધી લેવો, મગજમાં ફિટ કરી લેવો. ત્યાં લખ્યું છે, અહીં નાના અનેક પ્રકારના દોષોનું વર્ણન કર્યું. બીજાના દોષો જોઈને આપણે કસાઈ ના થવું. બરાબર. આ આમ નથી કરતો, આ પૂજામાં નથી કરતો, આ સ્વાધ્યાય નથી કરતો, આ બા જમ્યા ફલાણું કરે. ત્યાં લખ્યું છે દરેકના પરિણામનું પોતાના પરિણામ પોતાને મળશે. તું તારામાં વિચાર, તારામાં એવા દોષ હોય તો કાઢી નાખ. બહુ સરસ, બહુ સરસ. બીજાના ભેંસના શિંગડા ભેંસના ભારે. આપણામાં ત્યાં લખ્યું છે પોતાનામાં આવા દોષ હોય તો કાળી દ્રઢ શ્રદ્ધાની થવું, કેમ કે પોતાના પરિણામનું ફળ પોતાને મળે છે. એટલે દ્રષ્ટિ ક્યાં છે? બીજા ઉપર છે કે પોતાના ઉપર છે? અને પોતાની ભૂલ છે. 7મો અધિકાર કાઢ્યો, જો વાંચો 7મા અધિકારમાં અહીં નાના પ્રકારના મિથ્યાદ નિરૂપણ કર્યું. તેનું એ જાણવું કે એ પ્રકારને ઓળખી પોતાનામાં એવા દોષ હોય તો તેને દૂર કરી દ્રઢ શ્રદ્ધા, સમ્યક શ્રદ્ધાયુક્ત થવું, પણ અન્યના દોષ જોઈને કસાઈ ન થવું. બરાબર. આપણી તકલીફ શું છે? આપણે બધા આવી ગયા. આપણે એ સમ્યક દર્શનની વાત આવે ને તો બાજુવાળાને જગાડીએ છીએ. મિથ્યા દર્શનની વાત બાજુવાળા, ના તું સમ્યક દર્શી, તું મિથ્યા દર્શી, તારામાં કશું છે જ નહીં. પોતાનામાં આત્મનિરીક્ષણ કરવાની બહુ જરૂર છે. ખ્યાલ આવ્યો ને? આ કયું પેજ છે કલાબેન? અરે તમને ખ્યાલ નથી? પ્રવચન સારની 189 ગાતા 189, ત્યાં તો એટલે સુધી લખ્યું આ આત્મા રાગનો કરતા આ શુદ્રવ્ય નિરૂપણ છે. નિશ્ચય નહીં, શુદ્રવ્ય અને નિશ્ચય નહીં. બોલો, રાગનો કરતા આત્મા. અને એ જ કુંકુંદ આચાર્ય દેવ, સમય સાંગ રાગનો કરતા મને મિથ્યા દ્રષ્ટિ છે. 189 નંબરની ગાથા. 189 ને? હા, 189. હાજી. અને એમાં ટીકા વાંચો, હું પણ કાઢી લઉં છું. મળ્યું? હાજી. રાગ પરિણામ જ આત્માનું કર્મ છે. રાગ પરિણામ જ આત્માનું કર્મ છે. અને પુણ્ય પાપ બે પ્રકારનો છે. અને રાગ પરિણામનો જ કરતા આત્મા અને તેનો જ ગ્રહનાર, તેને છોડનાર. શું લખ્યું? તે શુદ્રવ્યના નિરૂપણ રૂપ નિશ્ચય નહીં છે. બરાબર. નિશ્ચય નહીં લખ્યું, શુદ્રવ્ય લખ્યું. રાગ પોતે અશુદ્ધ અને રાગનો કરતા આત્મા એ શુદ્રવ્ય નિરૂપણ. તો આવા વચનો તો આપણને
શોધતા ના મળે. હમ એટલે એમાં શુદ્ધ દ્રવ્ય કેમ કીધું કે એમાં પરદ્રવ્યનો કોઈ હસ્તક્ષેપ નથી, પરે તને રાગ કરાવ્યો નથી. એટલે પરની ભિન્નતા એનું નામ શુદ્ધ. સ્વથી એકત્વ ને પરથી વિભક્ત એનું નામ શુદ્ધતા. એટલે એ તને રાગ થયો, કોઈ કર્મે નથી કરાયો, કોઈ કુટુંબે નથી કરાયો, કોઈ પરદ્રવ્ય નથી કરાયો, એ તું પોતે કરતા હશો. આ શુદ્ધ દ્રવ્ય નિરૂપણ છે. અને નિશ્ચય એનું કથન ગજબની વાત. ક્યાં 11મી ગાથા સમયસારની જે વ્યવહારો બધો તો ચારે પ્રકારના વ્યવહારનો ભૂતાર્થ લખ્યા, એમાં રાગને અસદભુત વ્યવહારમાં નાખ્યો છે. નિશ્ચયમાં નહીં, સદભુતમાં પણ નહીં, અસદભુત વ્યવહારમાં નાખ્યો છે. અને અહીં શુદ્ધ નિરૂપણ અપેક્ષાઓ સમજવી જોઈએ. આપણે આપણા જ્ઞાનને સંકીર્ણ ના રાખવું, વિસ્તાર રાખવો, વિશાળ. બધી જ અપેક્ષા આપણા જ્ઞાનમાં સમાવવી જોઈએ, તો મજા આવે સ્વાધ્યાય. એ બહુ ગમ્યું. ખ્યાલ આવ્યો ને? આપણે શું કર્યું છે, આપણે એક તો વક્તાના ગુણ, આપણે પોતે બધા છે ને શિક્ષક બની ગયા છીએ. વક્તાને માર્ક આપીએ છીએ. 6ઠ્ઠી ગાથા લે, 11મી ગાથા લે, 13મી ગાથા લે, 320 ગાથા લે, કે બીજી મોટી મોટી ગાથાઓ લે, પ્રવચન 80 ગાથા લે. શું વક્તા છે, બહુ ઊંચા વક્તા. અને કોઈ ચરણાની વાત કરે, ઠીક છે, ક્રિયાકાંડની વાત કરે છે, સ્થૂળ વાત કરે છે. તો જે આચાર્યોએ નેમિચંદ્ર આચાર્ય કર્ણાની એ સ્થૂળ થઈ ગયા, એમ જે આચાર્ય પ્રથમાની લય સ્થૂળ થઈ ગયા. તમને અધિકાર કોણે આપ્યો સ્થૂળ ને સૂક્ષ્મ નક્કી કરવાનો? અરે ખ્યાલ આવે છે? બહુ સરસ. અને ગોમડ સારની પ્રસ્તાવના લખી આપણે શું કહેવાય, ટોળમલજી સાહેબ એટલી સરસ વાત લખી છે. એમાં પહેલા જ ભાગમાં લખી છે, ભૂમિકામાં એમને લખ્યું છે, જે જીવ દ્રવ્યાનુયોગ અનુસાર પોતાના આત્માની દ્રષ્ટિ કરે એને કર્ણાનુયોગ અનુસાર કર્મના ઉપસમ આદિ થાય છે. તે જીવનું જીવન ચરણાનુયોગ અનુસાર સદાચારમય હોય છે. અને એવા જીવને પ્રથમાનુયોગ મહાપુરુષ કહે છે. ચારે અનુયોગ લઈ લીધા. પણ આપણે 3 તો બાદ કરી નાખ્યા છે. આપણે 3 અનુયોગ તો બાદ કરી નાખ્યા છે. મેં તમને કોઈના ફેસ, ખાલી કલાબેન નો ફેસ જોયેલો, બાકી મને ફેસે નથી જોયેલા. કેટલાને તમે કેટલી પ્રથમાનીઓને કેટલા શાસ્ત્ર વાંચ્યા, કર્ણને કેટલા વાંચ્યા, ચરણાનીઓ કેટલા વાંચ્યા, કેટલા શાસ્ત્રો છે આપણા જોડે. કેટલા વાંચ્યા તમે, અને વાંચીને કેટલું અનુકરણ કર્યું. ઉદ્દેશ તો એક જ છે ને, કે વિતરાગતા કાઢવાનું, કોઈ બી અનુયોગ. અરે ભૈયા, વિતરાગતા કાઢવી, પણ વિતરાગતા તારી પરિણતિ પણ આપણી હોવી જોઈએ ને. આપણી ક્રિયા, આપણો આચાર, આપણો વિચાર, આપણો સોચ એ પણ હોવું જોઈએ ને. એકલી વિતરાગતા કાઢીને શું મતલબ છે? ખાલી ભાષામાં આવશે વિતરાગતા, પરિણતિમાં નહીં આવે. અને એટલા માટે બેનશ્રી બેને આમાં લખ્યું, બૌદ્ધા જીવોનો ગાયક વાતોડિયો ગાયક છે, પરિણમનરૂપ ગાયક નથી. ખ્યાલ આવે છે ને? ચલો, સમય થઈ ગયો છે, લઈશું બીજી વખત. રજનીભાઈ, એક સવાલ છે. હાજી, અષ્ટપાઉડ ક્યારે વાંચ્યું? અષ્ટપાઉડ તે એ ક્યારે વાંચ્યું? તમે 4 નું કીધું, 5મું નહીં. અષ્ટપાઉડ પણ વાંચો ને. ક્યારે વાંચ્યું? એમનો ક્રમ ક્યારે છે એમ પૂછે છે. એ ક્રમમાં છેલ્લો એનો ક્રમ આવે, કારણ કે એમાં છે ને, એમાં ખાસ મુનિરાજની ચર્યા વિશેની વાત છે. ઓકે, ગોટ ઇટ. હા, બરાબર. થેન્ક યુ. ચાલો.